સુરત પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોસ્કો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા બાબતને લઈને પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 12 જાન્યુઆરીના રોજ સુરતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ ઘટનામાં એક ઈસમ ધોરણ 6માં અભ્યાસ કરતી એક સગીરા સાથે વિકૃત હરકત કરતો હોય તેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। આટલી ગંભીર ઘટનાને લઈને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા દ્વારા ન્યૂઝ પ્રસારિત કરીને આ દિશામાં ધ્યાન દોરી પોતાની ફરજ બજાવતા પોલીસ દ્વારા તેને જ આરોપી બનાવી દેવાયો। આ ઘટના સુરત શહેરની છે અને પત્રકાર તુષાર બસિયા અમદાવાદ શહેરનો છે, પરંતુ છતાં પણ પોલીસ દ્વારા આ પત્રકાર પર પોસ્કો જેવી કલમો લગાવી અપરાધીઓ સાથે પત્રકારનું નામ જોડી દીધું છે, જેને લઈને સમગ્ર ગુજરાતભરમાં પત્રકાર જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ સમગ્ર ઘટનાને લઈને ભાવનગરમાં આજરોજ પત્રકાર એકતા પરિષદ દ્વારા ભાવનગરના પત્રકારો સાથે મળીને આ અંગે યોગ્ય કરવા અને પત્રકાર તુષાર બસિયાની સામે લગાવેલ કલમો હટાવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું। એટલે પીએ બસિયાને પણ પોસ્કોના આરોપી બનાવ્યા। બસિયા તો અમદાવાદ રહે છે, તો ત્યાં ગયા જ નથી, એની પર પોસ્કો તો ન લાગે ને। એટલે ખરેખર પત્રકારોનું મોઢું દબાવવાનું બધા ખરાબ અધિકારીઓ નથી હોતા, પણ 5% અધિકારીઓ એવા પણ છે કે જે પોતાનો ઈગો લઈને બેઠા છે, એટલે ગમે એવી સાચી ખોટી ફરિયાદ દાખલ કરે છે। પણ અમારે તો વકીલ કોર્ટમાં જવાનું ને, પણ હંમેશા ન્યાયાલય એ તો જુએ છે કે પ્રથમદર્શી કેસ એમબીપીઆઈ બદલી કેમ નાખી કમિશનરે, પણ હજી કલમ નથી સુધારી। એટલે માનો જે તે અધિકારીને તપાસ આપી હોય એમણે એ સુધારો કરવો જોઈએ। એટલે અમારી રજૂઆત એટલી છે સરકાર સુધી અમારો વાત પહોંચે। લાભુભાઈ કાંતરોડિયા, પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે ભાવનગર જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્રના માધ્યમથી એક રજૂઆત એવી કરી છે, ચોથી જાગીરને ગુલામ બનાવવાનો પ્રયાસ સુરતની પોલીસે કર્યો છે। પત્રકાર બસિયા ઉપર ખોટી ફરિયાદ તો દાખલ કરી છે, પરંતુ પોસ્કોની કલમ લગાવી છે। જે પત્રકાર અમદાવાદમાં હોય, સુરતમાં ગયો જ ન હોય, તો એણે છેડતી ક્યારે કરી? છેડતીની ફરિયાદ લેવાનું ફરજ પડી પોલીસને સમાચારના માધ્યમથી, એટલે એણે પત્રકારને ફસાવી દેવાનો પ્રયાસ કર્યો। આવા જડ અધિકારીઓને તાત્કાલિક એની બદલી તો કરવી જોઈએ, પણ આ પત્રકાર વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ છે એની સમીક્ષા કરી અને તાત્કાલિક એ કલમોમાં બીસમરી ભરીને પરત ખેંચવી જોઈએ। ખરેખર પત્રકાર વિરુદ્ધમાં કોઈ પણ ફરિયાદ હોય ત્યારે પોલીસે ઉચ્ચ અધિકારીએ તપાસ કર્યા પછી સાચું ને ખોટું તારવ્યા પછી જ ફરિયાદનો આદેશ અપાય। જે તે આલીમોવાલી જમાદારો ફરિયાદ લઈ લે છે, આ ખોટું છે। અને ચોથી જાગીરના મોઢું દબાવવાનો જે પ્રયાસ છે એ ક્યારેય પત્રકારો સાખી નહીં લે। આખા ગુજરાતના પત્રકારો સંગઠિત છે। હવે તંત્રએ પણ જોવાની જરૂર છે કે આ પત્રકારો ગમે ત્યારે માથાનો દુખાવો બની શકે છે। એટલે બસિયા વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં સરકાર પીછેહઠ કરે અને ખોટી ફરિયાદ છે રદ કરવાનો આદેશ કરે, એવી માગણી સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે।